આ સીસીટીવી ફૂટેજને જરા ધ્યાનથી જુઓ. કેવી રીતે મહિલા કર્મચારીએ નજર ચૂકવીને સોનાના ઘરેણાં હળવેકથી પોતાના ગજવામાં સેરવી લીધા. નિકોલને જાણીતા આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર શોરૂમમાં 11 મહિનાથી માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી હર્ષિદા શેટ્ટી 1 કરોડનું સોનું તફડાવીને છૂમંતર થઈ ગઈ. બપોરે 2 વાગે જ્યારે શોરૂમ માલિક દર્શનભાઈ જમવા માટે ઘરે ગયા ત્યારે આ મહિલાએ મોકો જોઈને ખેલ પાડી દીધો. આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હર્ષિદાએ કેવી ચાલાકીથી સોનાના ઘરેણાં પોતાના કપડામાં છુપાવી દીધા. 1.2 કિલોથી વધુ સોનું ખિસ્સામાં ભરીને તે ઉપરના માળે સ્ટોર રૂમમાં ગઈ, પોતાની બેગ લીધી અને બિંદાસ્ત શોરૂમની બહાર નીકળી ગઈ. સાંજે જ્યારે માલિક પરત આવ્યા ત્યારે 1.11 કરોડથી વધુની મત્તા સાફ હોવાનું જાણવા મળ્યું. હર્ષિદાનો ફોન પણ સ્વિચ ઓફ આવતા અને સીસીટીવીમાં તેની આ કરતૂત કેદ થતાં માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સોનાની ઘડિયાળથી લઈને મંગળસૂત્ર સુધી બધું જ ખિસ્સામાં ભરીને પલાયન થયેલી આ મહિલા સામે નિકોલ પોલીસે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.